સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનો અક્ષરવાસ. મુક્તાનંદ સ્વામીની કલમે 34 જેટલા ગ્રંથો લખાયા છે. તેમના ભગવા વસ્ત્રોએ ભારત વર્ષના અનેકો ભેખધારીઓને ગૌરવ અપાવ્યું છે. શ્રીહરિએ તેમની વિનમ્રતા અને વિદ્વતા સાથે જ્ઞાન સાથેની ગુણ ગરિમાને કારણે ગુરુપદ આપ્યું હતું. પ્રગટ પુરુષોત્તમે જીવનભર એમને ગુરુ માનીને મર્યાદા રાખી અને રખાવી હતી. વાત્સલ્ય અને કરુણાને કારણે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમણે સત્સંગની માનું બિરુદ આપ્યું હતું. સ્વામીના સદ્ગુણોને બિરદાવતા શ્રી હરિચરિત્રમ સાગરના 8મા પૂરના 14મા તરંગમાં કહે છે કે આ મુક્તાનંદ સ્વામીને હું સર્વોપરી સંત જાણું છું. તેમને મહાત્મયનો ગુણ દિન પ્રતિદિન વધતો જાય છે. તેમનું મહિમાનું અંગ છે. તેથી આપણા સત્સંગમાં જે સંતો ભક્તો છે તે સહુને તેઓ પરમ મિત્ર માને છે. કોઈનામાં ન્યૂનાધિક ભાવ રાખતા નથી. આવો સહજ બાળક જેવો તેમનો સ્વભાવ છે. પોતાના ઉપર કોઈ ખાર રાખે તેનું પણ હિત ઈચ્છે એ આ મુક્તાનંદ સ્વામી છે. સહુ ઉપર પ્રેમ રાખે છે અને અમે જે નિયમ આપીએ છીએ તેને અમારું સ્વરૂપ માનીને પાળતા રહે છે. આવા ગુણો હોવા છતાં તે અંગે મનમાં કોઈ માન મોટપ રાખતા નથી. તેથી અમને સ્વામીમાં ખૂબ હેત છે. શ્રીહરિ સ્વધામ પધાર્યા પછી મુક્તાનંદ સ્વામી શ્રીહરિના ચરિત્ર કહેવા માટે આ ભૂમિ પર 1.5 માસ રહ્યા. પછી શ્રીહરિના વિયોગમાં તેઓ ઉદાસ થઈ ગયા. તેમના દિલમાં એમ થવા લાગ્યું કે હવે હું શ્રીહરિની પાસે ક્યારે જાઉં. જ્યારે અષાઢી સંવત 1887ના અષાઢ માસની વદી દશમ આવી ત્યારે તે દિવસના સોહામણા પ્રાતઃકાળમાં મુનિવર્ય મુક્તાનંદ સ્વામી શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે મંદિરમાં ગયા. તેમણે ઘણા પ્રેમથી દેવોને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. અહો અહો હે નાથ, હવે હું કાંઈ કહી શકતો નથી. આપના વિરહનું દુઃખ મારાથી સહી શકાતું નથી. હે કૃપાનાથ, હવે તો મને ધામમાં લઈ જાઓ. આટલા કઠોર ન થાઓ મારા ઘનશ્યામ. આવા અનેક પ્રકારના શબ્દો બોલી વારંવાર પ્રાર્થના કરી. આવા બધા સ્વામીના શબ્દ સાંભળ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે બપોર પછી તમે તૈયાર રહેજો, હું જ તમને મારા ધામમાં લઈ જઈશ. શ્રીહરિની આ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામી ખુશ થયા અને શ્રીહરિને પગે લાગીને પોતાના આસન ઉપર ગયા. જ્યારે બપોર પછીનો સમય થયો ત્યારે રઘુવીરજી મહારાજને બોલાવ્યા. સત્સંગ સંબંધી બધી વાત કહી અને કેટલીક ભલામણ કરી પછી પદ્માસન લગાવી બેસી ગયા અને નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર કરી. તે જ સમયે ભગવાન શ્રીહરિ વિમાન લઈને સ્વામીને તેડવા આવ્યા. તે વખતે સમાધિવાળા સહુએ પ્રત્યક્ષ દેખ્યા. મુક્તો આવ્યા અને સહુ મુખથી જય જયકાર કરવા લાગ્યા. તે સમયે મુક્તાનંદ સ્વામીએ ભૌતિક શરીર છોડ્યું અને શ્રેષ્ઠ દિવ્ય દેહીને પ્રાપ્ત કર્યો. સંવત 1887ના અષાઢ વદ દસમના રોજ જ્યાં સુખરાશી શ્રીહરિ સદાય વસે છે તે અક્ષરધામના સદાય નિવાસી થયા. સંદર્ભ શ્રી હરિચરિત્રામૃત સાગર ભાગ 1 આધારે સંકલિત.